આદિવાસી નેતાઓ ચૈતર વસાવા અને સાંસદ ધવલ પટેલ વચ્ચે બેન્ડબાજાને લઈને રાજનીતિ શરૂ થઈ છે। ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ હતી ત્યારે તેમણે જાહેર મંચ પરથી રોકી ડીજે સ્ટાર જે બેન્ડબાજા છે તેને જાહેર મંચ પરથી ચીમકી આપી હતી અને કહ્યું હતું કે જે તમે લાખોમાં ફી લો છો તે લેવાનું બંધ કરો, આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો। ત્યારે ચૈતર વસાવાના આ જે ચીમકી આપી હતી જાહેર મંચ પરથી તેને લઈને સાંસદ ધવલ પટેલ ચૈતર વસાવા પર ભડક્યા છે। પહેલા તો સાંભળીએ કે ચૈતર વસાવાએ શું કહ્યું હતું। હું ધારાસભ્ય બન્યો છું, સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું। મારી ડેડિયાપાડાની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની દેનથી, સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું એટલે સમાજ માટે બોલું છું। તે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટીના ઝંડા અને પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે। એટલા માટે બીજી પાર્ટીઓમાં રહેલા નેતાઓને પણ કેમ છું, ટિકિટ 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 કરીને કેટલી સુધી ગુલામી કરશો? ટિકિટ તમે આપશે પાર્ટી, તમે ફોર્મ ભરશો, પણ જે દિવસે આદિવાસીનો જાતિનો દાખલો નહીં હોય તે દિવસે તમારું ફોર્મ પણ પાસ થવાનું નથી। એટલા માટે ઘણા લોકોને મારી વાત કરવી લાગશે। બેન્ડ વાળા મિત્રોને પણ કેમ છું, આદિવાસી વિસ્તારોમાં 250 બેન્ડ છે। 250 બેન્ડના જે મેન છે રોકી સ્ટારના બેન્ડ પિન્ટુભાઈને પણ વિનંતી કરું છું, 1.5 લાખ રૂપિયા, 1,20,000, 1,30,000 આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો। બહુ બધી રજૂઆતો આવે છે, બહુ બધી રજૂઆતો આવે છે એટલે બેન્ડ વાળા મિત્રોને પણ વિનંતી કરું છું, માપનું ડીજે રાખજો, માપનું સાઉન્ડ રાખજો, માપના કલાકાર રાખજો, પણ આપણા લોકોને પોસાય એ ભાવ રાખજો, નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી બેન્ડ વાજા પણ અમે બહિષ્કાર કરીશું। મારા યુવાન મિત્રો 11 વાગ્યાથી નાચવા પડો છો, 5 વાગ્યા સુધી નાચો છો, કૂદો છો। કુદરતની દેન છે આદિવાસીઓ પર, આખી રાત નાચશે પછી પણ થાકશે નહીં, પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે, તમારો ધ્યેય શું છે એ તમારે નક્કી કરવું પડશે। અને અહીંયા વડીલો માતા બહેનોને પણ વિનંતી કરું છું, તમારો છોકરો આઈફોન લઈ માગે, KTM લઈ માગે, R1 લઈ માગે, જે પણ લઈ માગે એને તમે પહેલા ભણાવો, ગણાવો, એને એની કારકિર્દી બનાવો, પછી એને તમે તમારી બાઇક લઈ આપવાની, 4 વ્હીલ લઈ આપવાનું હોય તે કરજો, પણ આપણા બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી આપણી બધાની છે। તો ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી આદિવાસીઓ જ્યારે ઉપસ્થિત હતા ત્યારે રોકી ડીજે સ્ટાર બેન્ડબાજાવાળાને જે ચીમકી આપી હતી તેને લઈને સાંસદ ધવલ પટેલ હવે ચૈતર વસાવા પર બરાબરના બગડ્યા છે। તેઓ કહી રહ્યા છે કે આદિવાસીઓના ધંધા રોજગાર બંધ ન કરાવો, તેમનું રોજગાર ચાલી રહ્યું છે તે છીનવવાનો પ્રયાસ ન કરો। સાંભળીએ કે સાંસદ ધવલ પટેલ વધુમાં ચૈતર વસાવા પર બગડતા અને આક્ષેપો કરતા શું કહી રહ્યા છે। જી, થોડા દિવસ પહેલા જે અમારા સુરખાઈ ખાતે ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન થયું હતું એમાં ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં મેં મારા વાતમાં મીડિયા સમક્ષ એક વાત ખાસ રજૂ કરી હતી કે અમુક લોકો છે જે અમારા આદિવાસી યુવાનોને સારી રોજગારી મળે કે પછી સારો ઉદ્યોગ ખોલે એ ગમતું નથી, ખાલી વિરોધની રાજનીતિમાં જ જોડાઈ રહે એવું કામ એ લોકો કરે છે ને એવી વસ્તુની ઈચ્છા પણ રાખે છે। અને જે મેં વાત કરી એના પછી મીડિયાના માધ્યમથી અનેક રાજનેતાઓ જે સામેના પક્ષના છે એની મારી સાથે લડાઈ કરી, પણ જે મેં વાત કરી હતી એ વસ્તુ પુરવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 15મી નવેમ્બરે પુરવાર કરી, જ્યારે ખુલ્લા સ્ટેજ પરથી અમારા આદિવાસી સમાજનો પ્રતિભાવાન યુવાન ડીજે રોકી સ્ટારને એમને ધાક ધમકી આપી, ચેતવણી આપી અને કહ્યું કે તારે આટલા જ પૈસા લઈને ડીજે વગાડવાનું, એ રીતે જે ધાક ધમકી આપી એને અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ। અમારા આદિવાસી યુવાન સારી રીતે રોજગાર મેળવી શકે, સારી રીતે એનો ઉદ્યોગ કરી શકે, એના માટે અમે ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર એમની સાથે ચટ્ટાનથી ઉભા રહેલા છે અને કોઈ પણ લોકો આવી ધાક ધમકી એમને આપે એમને પણ ચેતવણી આપવા માંગીએ છીએ કે કોઈ પણ, આ અમારું ગુજરાત છે, અમારા કોઈ પણ યુવાનને ધાક ધમકી આપવી નહીં। તો હવે એક બેન્ડ બાજાને લઈને આદિવાસી નેતાઓ સામસામે આવ્યા છે। આદિવાસી નેતાઓ એક બેન્ડ બાજા મુદ્દે એકબીજા સામે લડી રહ્યા છે। આ એક બેન્ડ બાજાને લઈને અત્યારે આદિવાસી નેતાઓમાં જે લડાઈ ચાલી રહી છે ત્યારે રાજકારણ પણ ગરમાયું છે। તમારું શું માનવું છે? ચૈતર વસાવાના મતે અત્યારે રોકી ડીજે સ્ટાર જે બેન્ડ બાજા છે તે આદિવાસીઓને લૂંટી રહ્યા છે અને સાંસદ ધવલ પટેલના મતે તેઓ રોજગાર મેળવી રહ્યા છે।
તમારા મતે આ બંને આદિવાસી નેતાઓમાંથી કોણ સાચું અને તમારા મતે કોને સમર્થન થવું જોઈએ? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.